વિદ્યાર્થી મિત્રો, આપણે ઇમ્પોર્ટન્ટ હવાલા નોંધ સોલ્વ કરીશું। હવાલા નંબર પહેલો, આખર સ્ટોકની કિંમત 40,000 પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે। વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું ફૂલ સોલ્યુશન જોવું તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો, તમને હું ફૂલ સોલ્યુશન કરીને આપીશ। હવે આપણે લખશું આખર સ્ટોકની કિંમત 40,000, જેને પડતર કિંમત કહી દેવાનું। 20% બજાર કિંમત ઓછી છે તો 40,000ના 20% એટલે 8,000। 40,000 માંથી 8,000 જશે એટલે 32,000 બજાર કિંમત। વિદ્યાર્થી મિત્રો, એક મોસ્ટ આઈએમપી લાઈન નોટ ડાઉન કરી નાખજો। આખર સ્ટોક માટે પડતર કિંમત અને બજાર કિંમત બે પૈકી જે ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવાય, એટલે આપણે 32,000ને આખર સ્ટોક નોંધવા ટાઈમે ધ્યાનમાં લેશું। હવે આખર સ્ટોકની હવાલા નોંધ તમને કહી દઉં છું, એ પણ ખાસ નોટ ડાઉન કરી નાખજો। વિદ્યાર્થી મિત્રોને ઘણી ભૂલ થતી હોય છે, તો આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે વિદ્યાર્થી મિત્રો ગોખી નાખે છે કે વેપાર ખાતાની જમા બાજુ લખવાનું ને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાનું, પણ મારું કહેવાનું એમ છે કે હવાલા નોંધ તરીકે યાદ રાખો કે આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા। આખર સ્ટોક મિલકત છે એટલે ચાલુ મિલકત તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને વેપાર ખાતાની જમા બાજુ।